નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરમાંથી આપણે પશ્ચફલન ઘટનાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભ્રૂણપોષ એટલે કે એન્ડોસ્પર્મ વિશે માહિતી મેળવેલ હતી. આજે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો અને ભ્રૂણ વિકાસની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો મિત્રો, આપણે બેવડું ફલન જે ક્રિયાવિધિ ભણી તેમાં એવું સમજેલ હતા કે જ્યારે એક નરજન્યુ છે તે અંડકોષ સાથે ફલન ક્રિયા કરી અને યુગ્મનજનું નિર્માણ કરશે, અને જે બીજો નરજન્યુ છે તે દ્વિકીય મધ્યસ્થ કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય PEC એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ તેનું નિર્માણ કરશે, જેમાં 3 કોષ કેન્દ્રો હશે, એટલે આપણે તેને PEN કહેલ હતું. ક્લિયર? હવે જે આ ભ્રૂણ છે તેનો વિકાસ યુગ્મનજમાંથી થશે. ક્લિયર? અને તેની પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થાય છે, એટલે કે ભ્રૂણના વિકાસની પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થશે. તો જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે તેને પોષણ મળી રહે તે હેતુસર આ ક્રિયાવિધિ થતી હોય છે. હવે આ જે ભ્રૂણનો વિકાસ થાય તે ત્યારે જ થશે કે જ્યારે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયું હોય, એટલે કે યુગ્મનજના વિભાજન માટે કે તેના વિકાસ માટે જેટલા પ્રમાણમાં પોષક દ્રવ્યોની જરૂર હોય તેટલા આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મનજનું વિભાજન થાય. બરાબર છે? કારણ કે તે વિકસતા ભ્રૂણને પોષણ પડવા માટેનું એક અનુકૂલન છે. બરાબર? હવે એની આગળ વાત વધારીએ. દરેકે દરેક પ્રકારના બીજમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થા સમાન જ હોય, પરંતુ અંતિમ તબક્કામાં અથવા તો જ્યારે સંપૂર્ણ પુખ્ત ભ્રૂણ બની જાય ત્યારે તેની રચનામાં થોડી વિવિધતા જોવા મળતી હોય છે. કઈ રીતે તે આગળ સમજશું, પરંતુ અહીં આપણે દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની વિવિધ અવસ્થાઓ વિશે માહિતી શીખવાની છે. તો એના માટે ખાસ યાદ રાખવાનું કે સૌપ્રથમ જે યુગ્મનજ હશે તેમાંથી પૂર્વ ભ્રૂણનું નિર્માણ થાય, તેમાંથી ક્રમશઃ ગોળાકાર, ત્યારબાદ હૃદયાકાર અને અંતે પુખ્ત ભ્રૂણ વિકાસ પામતો હોય છે. ટેક્સ્ટ બુકમાં તમને આ આકૃતિ દર્શાવેલી છે, જેનો આપણે અભ્યાસ પણ કરેલો હતો કે સૌપ્રથમ યુગ્મનજ છે, ત્યારબાદ આ પ્રકારે ગોળાકાર ભ્રૂણ, ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણ અને અંતે પરિપક્વ કે પુખ્ત ભ્રૂણ બનતું હશે. પરંતુ તેની ક્રિયાવિધિ બહુ સમજવા જેવી છે, જે નીટ માટે પણ કામની છે. તો તમને જે આકૃતિ દર્શાવેલ છે તેમાં જોતા જઈએ તો જે સૌપ્રથમ ઝાયગોટ છે એટલે કે યુગ્મનજ છે તેનું સૌપ્રથમ વિભાજન થશે. તો તેમાંથી 2 કોષ બનશે. નીચે મોટો કોષ હશે તેને કહેશું આપણે બેઝલ સેલ એટલે કે તલસ્થ કોષ, અને ઉપરના ભાગે જે નાનો કોષ છે તે અગ્રસ્થ કોષ કહેવાશે. હવે આ જે અગ્રસ્થ કોષ છે તે આયામ વિભાજન પામશે એટલે કે ઊભું વિભાજન થશે, અને જે તલસ્થ કોષ છે તેમાં અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન થશે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો, જેને કારણે 4 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવશે. બરાબર છે? હવે તલસ્થ કોષ જે નીચેના 2 છે તેમાંથી સૌથી નીચેનો જે છે ને તે તલસ્થ કોષ તરીકે જ વિકાસ પામશે, પરંતુ નીચેથી ઉપર જતા બીજા ક્રમનો જે કોષ છે તેમાં સતત વિભાજન થાય અને 20થી 25 કોષોની લાંબી એક શૃંખલા રચાશે, જેને આપણે સસ્પેન્સર કહીશું અથવા તો નિલંબ કહીશું. બરાબર છે? અને ઉપરના ભાગે જે 2 અગ્રસ્થ કોષો છે તેમાં ફરીથી વિભાજન થઈ અને 4 કોષીય અવસ્થા, ત્યારબાદ 8 કોષીય અવસ્થા રચાતી હશે. બરાબર છે? તો અહીં તમે જોઈ શકો છો કે 3 સ્ટેજ જોવા મળશે. નીચે સૌથી તલસ્થ કોષ છે, ત્યારબાદ નિલંબ છે, અને ઉપરના ભાગે છે તે ગોળાકાર રચના જોવા મળે છે કે ગોળાકાર રચનામાં વિવિધ કોષો ગોઠવાયેલા છે. તે ભ્રૂણ વિકાસના તબક્કાઓ છે. બરાબર છે? ત્યારબાદ તમે નીચે જોવો છો તો કે તે હાર્ટ સ્ટેજ એટલે કે તે હૃદયાકાર ભ્રૂણની આકૃતિ દર્શાવે છે, અને અંતે તેમાંથી ટોર્પેડો સ્ટેજ એટલે કે જે પુખ્ત ભ્રૂણ છે તેનો વિકાસ થતો જોવા મળે છે. તેમાં જે રૂટ મેરિસ્ટેમ દર્શાવેલ છે તે ભ્રૂણ મૂળ, અને જે શૂટ મેરિસ્ટેમ દર્શાવેલ છે તેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખશું. તેની માહિતી આગળ સમજીએ. તો મિત્રો, અહીં એક ખાસ વાત યાદ રાખવી કે જે નિલંબનું નિર્માણ થાય છે શા માટે. હવે તમે માર્ક કર્યું હશે કે નિલંબ જે છે એમાં તલસ્થ કોષ તો ફિક્સ સ્થાને રહેલો છે,
પરંતુ જે નીલમ છે તેમાં કોષો ઉમેરાતા જાય, જેને કારણે જે ઉપરનો જે ભ્રૂણનો ભાગ છે એ ધીમે ધીમે બીજાશયમાં ઉપર તરફ આગળ વધશે અને ક્યાં સુધી પહોંચશે તો કે જ્યાં ભ્રૂણપોષ રહેલો છે. એનો મતલબ કે નીલમને કારણે જે ભ્રૂણ છે તે ભ્રૂણપોષ સુધી પહોંચે છે અને જેને કારણે તેને પોષણ મેળવવામાં સરળતા રહે. તો આ મુદ્દો ખાસ યાદ રાખવો. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ છે તેની માહિતીમાં આપણે આ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળની વિગતવાર ચર્ચા કરીએ. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ છે તે ભ્રૂણધરી અને 2 બીજપત્ર ધરાવે છે. મિત્રો તમને ખ્યાલ હશે, ભ્રૂણધરી એટલે બીજની વચ્ચે જે ધરેલી રહેલી હોય તેને ભ્રૂણધરી કહીશું, અને 2 બીજપત્રો એટલે કે બીજને જ્યારે ખોલીને દર્શાવવામાં આવે તો તમે તેના 2 બીજપત્રો જોઈ શકો છો. હવે આ 2 બીજપત્રો ઉપર ભ્રૂણધરીનો વિસ્તાર જે હોય તે 2 ભાગમાં વહેંચાયેલો હોય. ઉપરના ભાગને આપણે ઉપરાક્ષ કહીશું અને નીચેના ભાગને આપણે અધરાક્ષ કહીશું. જે ઉપરાક્ષ છે ને તેમાંથી ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર અથવા કહી શકીએ કે પ્રરોહાગ્ર તેનું નિર્માણ થશે. મિત્રો ખાસ શબ્દ સમજો, ભ્રૂણાગ્ર એટલે ભ્રૂણનો અગ્રભાગ, ત્યારબાદ આદિસ્કંદ, સ્કંદ એટલે આપણે સ્ટેમ અથવા તો પ્રકાંડ કે પ્રરો કહી શકીએ, તેનો આદિ એટલે કે પ્રાથમિક ભાગ, ત્યારબાદ પ્રકાંડાગ્ર એટલે પ્રકાંડનો અગ્રભાગ અથવા તો પ્રરોહાગ્ર. તો એ બધી જ જે રચના છે એ હવાઈ ભાગ છે, એટલે કે જમીનની સપાટીથી ઉપર વિકસતો ભાગ એટલે કે પ્રકાંડનો ભાગ છે તેની વાત છે. તો એ ભ્રૂણધરીના ઉપરાક્ષના ભાગમાંથી વિકાસ પામે. જ્યારે ભ્રૂણધરીનો જે અધરાક્ષનો ભાગ છે તેમાંથી તમે જોઈ શકો છો કે ભ્રૂણમૂળ અથવા તો તેને આદિમૂળ પણ કહી શકીએ અથવા તો મૂલાગ્ર પણ કહી શકીએ, તેનો વિકાસ થશે. ક્લિયર? તો આ રીતે પ્રાથમિક અવસ્થામાં ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રનો વિકાસ થતો હોય છે. હવે તમે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો જે લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણની આકૃતિ છે, જેમાં તમને 2 બીજપત્રો દર્શાવેલા છે. આ 2 બીજપત્રો એટલે કોટિલેડન્સ, બરાબર છે, જેમાં ભ્રૂણપોષ હોતો નથી. આપણે ગઈકાલે જ વાત કરેલી હતી કે અમુક બીજ જે છે, દાખલા તરીકે વાલ, વટાણા, જેમાં ભ્રૂણપોષ છે એ સંપૂર્ણ રીતે વપરાઈ જતો હોય છે. એનો મતલબ કે તેમાં ભ્રૂણપોષ હોતો નથી. તો એવા બીજને શું કહીશું આપણે? અભ્રૂણપોષી બીજ. ક્લિયર? જ્યારે દિવેલા છે, નાળિયેર છે અથવા મકાઈ છે કે ઘાસના ભ્રૂણ છે તેમાં લાંબા સમય સુધી ભ્રૂણપોષ રહેતો હોય છે અને આ જે ભ્રૂણપોષ છે તે શું કાર્ય કરશે? ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરશે. એટલા માટે આ પ્રકારના બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહીશું. ક્લિયર? હવે વાત કરીએ એકદળીના ભ્રૂણની. તો મિત્રો એકદળીનું ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, તમને બાજુમાં મકાઈના બીજની આકૃતિ દર્શાવેલી છે, તેમાં જે વરુથિકાનો ભાગ છે તે તેનું બીજપત્ર છે. એટલે કે ઘાસના કુળમાં અથવા તો જે મકાઈના દાણાની વાત કરીએ તો તેમાં જે એક બીજપત્ર જે હોય છે તેને આપણે વરુથિકા કહીએ છીએ, જે ભ્રૂણધરીની એક બાજુ એટલે કે પાર્શ્વ બાજુએ, સાઈડમાં, બાજુના વિસ્તારમાં ગોઠવાયેલો હોય છે. અને ભ્રૂણધરી તેના નીચેના છેડે તમે જોઈ શકો છો આકૃતિમાં ભ્રૂણમૂળ ધરાવશે અને ઉપરના ભાગે ભ્રૂણાગ્ર ધરાવે છે. ભ્રૂણાગ્રનું રક્ષણ કરતો ભાગ એટલે કે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતો ભાગ એટલે ભ્રૂણમૂળ ચોલ. તો આ રીતે ભ્રૂણધરીના ઉપરના ભાગે અને નીચેના ભાગે આ રીતે રક્ષણાત્મક આવરણ રહેલા હોય છે. અને ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ એટલે ઉપરાક્ષ કહેવાશે. ક્લિયર? ઉપરાક્ષ છે તે પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે, એટલે કે પોલા પર્ણ જેવી રચના જેનાથી તે આવૃત હોય, જેને શું કહ્યું આપણે? ભ્રૂણાગ્ર ચોલ. બરાબર છે? એટલે કે ભ્રૂણાગ્ર ચોલ તે ભ્રૂણાગ્રનું રક્ષણ કરતો ભાગ જે છે અને ભ્રૂણમૂળ ચોલ છે તે ભ્રૂણમૂળનું રક્ષણ કરશે. હવે મિત્રો આ જે વસ્તુ છે તેમાં તમારે બીજી એક માહિતી પણ શીખવાની થાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું, કે જે બીજ છે એ બીજમાં બીજ કેન્દ્ર કેવું હોય, ત્યારબાદ બીજની ફાડ પડશે, બીજને પાણીમાં પલાળી રાખો તો તેમાંથી તેનું અંકુરણ થશે. તો આ બધી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની છે. અત્યાર પૂરતું આટલું જ રાખીએ. આજનો પ્રશ્ન લખી લઈએ. ભ્રૂણ એટલે શું? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના આકૃતિ સહ સમજાવો. તો મિત્રો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.